હું ડોક્ટર સન્યાસી ભરદ્વાજ નંદગીરીજી મહારાજ, ગુરુ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્ર નંદગીરીજી મહારાજ અત્યારે હાલ આપણે મુચકુંદ ગુફાએ ઉભા છે, જે પંચશ્રી દશનામ જૂના અખાડા. બાપુ, આજે જે ભાંગ બની રહી છે, ભાંગનો આજનો મહિમા શું છે? શા માટે આજે ભાંગ બનાવવામાં આવે છે? શું શું ઉપયોગમાં લેવામાં આવે છે ભાંગ બનાવવામાં? આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર અંદર અને ખાસ કરી આયુર્વેદની અંદર ભાંગને એક ઔષધિ તરીકે વર્ણવવામાં આવી છે. ભાંગ જે છે એનો એક ગુણ એવો છે કે એકાગ્રતા. ભાંગ પીધા પછી વ્યક્તિ એકની એક વસ્તુ ફરીથી કરતું હોય છે. શિવરાત્રીના દિવસે આપણે ભાંગ એ શિવજીના પ્રસાદ તરીકે આપીએ છીએ, લોકોને અર્પણ કરીએ છીએ. તો એ ભાંગની અંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિ, અલગ અલગ પ્રકારની ઔષધિ, અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ ને બધું છે આપણે અંદર ઉમેરીએ છીએ. એના ગુણ આપણા સનાતની જે બંધુઓ છે એમના પ્રાપ્ત થાય. અને ભાંગનો જે ગુણ છે શિવમાં લીન થવાનો ગુણ, એ પણ પ્રાપ્ત થાય. શિવમાં લીન થાય ને સનાતન ધર્મનું ઉત્થાન થાય, એના માટે આપણે ભાંગ વર્ષોથી આપતા આવીએ છીએ. અને આપણે મુચકુંદ હર વર્ષની જેમ શું ઉપયોગમાં લેવામાં આવે છે ભાંગ બનાવવા? જી, ભાંગ બનાવવા માટે અલગ અલગ પ્રકારની ઔષધિ, જો એમાં ગણીએ તો સૌથી પહેલા થોડા ઘણા પ્રમાણમાં ભાંગ છે, પછી ઉત્તમ પ્રકારની ગાય છે એનું દૂધ છે, ગુલાબની પાંદડીઓ, ગુલાબજળ છે, ખસખસ છે, તજ છે, લવિંગ છે. અને ગિરનાર જે ખરો ને એ તો ઔષધિઓથી ભરેલો પર્વત છે. તો એની અંદર જે અલગ અલગ પ્રકારની ઔષધિઓ આપણને પ્રાપ્ત થાય છે, એ અલગ અલગ પ્રકારની ઔષધિ જે શરીર માટે ઉપયોગી છે, એ ઉપયોગી ઔષધિઓનો ઉપયોગ કરી ભાંગ આપણે બનાવીએ છીએ.